છેલ્લા કેટલાય સમયથી ડાંગ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક ગામોના ડુબાવ કોઝવેઓ ડૂબી ગયા હતા, ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા। મારી જાણ મુજબ શરૂઆતમાં 48 જેટલા કોઝવેઓ ડૂબી ગયા હતા, જેના કારણે ઘણા બધા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા। ત્યાર પછી ધીરે ધીરે વરસાદનું પાણી ઓછું થતાં 17 જેટલા રસ્તાઓ બંધ હતા, ત્યાર પછી 8 જેટલા રસ્તાઓ બંધ હતા અને આજના દિવસ જ્યારે અમે આ સમગ્ર વિસ્તારની અંદર મુલાકાતે લઈ રહ્યા છે તે દરમિયાન આજે લગભગ 1 જેટલો જ ડુબાવ કોઝવે છે, બાકીના લગભગ બધા જ રસ્તાઓ ખુલી ગયા છે, ટ્રાફિકેબલ રસ્તાઓ થઈ ગયા છે। આજે અમારે ચીકટિયાથી ગાઢવી રસ્તાઓ પર વિઝિટમાં આવવાનું થયું। ત્યાં જે ડુબાવ કોઝવે હતા, ત્યાં જે ડેમેજ થયું હતું એને અમે ટ્રાફિકેબલ કરવા માટે આજે માર્ગ મકાન વિભાગના એન્જિનિયરશ્રીઓ, અધિકારીઓ, આગેવાનો બધા જ લોકોએ આ સમગ્ર જેટલા પણ ડુબાવ કોઝવેઓ હતા એની મુલાકાત લીધી। ત્યાં જે કાંઈ જરૂરી કામો હતા એ કામો કરવાની અમે શરૂઆત કરી દીધી છે અને આ રસ્તો પણ ટ્રાફિકેબલ કરી દીધો છે અને આવનાર દિવસોની અંદર પણ જે ડુબાવ કોઝવે છે એની દરખાસ્ત અમે આ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર કરવાના છીએ અને આવનાર દિવસોની અંદર સંપૂર્ણ ડાંગની અંદર જ્યાં જ્યાં આવી મુશ્કેલીઓ પડે છે એને નિવારવા માટે આવનાર દિવસોની અંદર એ સારા એવા બ્રિજ બને એના માટે પણ અમે દરખાસ્ત કરી રહ્યા છે, અમે રજૂઆતો પણ કરી છે। અહીંયા ખરેખર ડાંગ જિલ્લાનો માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા પણ જેટલા પણ એમના જે રસ્તાઓ ડેમેજ થયા હતા, જ્યાં ડૂબી ગયા હતા, જ્યાં થોડું ઘણું નુકસાન થયું હતું, એ તમામ રસ્તાઓ એમણે ખડે પગે રહીને ટ્રાફિકેબલ કર્યા છે અને આ ડાંગના માનનીય કલેક્ટરશ્રી પણ આખા ડાંગની અંદર સારી એવી વિઝિટ લઈ રહ્યા છે। વહીવટી તંત્ર સાથે અમે પણ બધા લોકો સંકલન કરીને ડાંગના લોકોને કોઈ મુશ્કેલી ના પડે એના માટે અમે બધા જ લોકો વિસ્તારની અંદર જઈને વિઝિટ કરી રહ્યા છે અને અમે બધા જ લોકો એક ટીમ બનીને કામ કરી રહ્યા છે। અમને જ્યાં જ્યાં ખબર પડે છે કે અહીંયા આવું થયું છે તો ત્યાં અમે અમારી ટીમ અને સાથે વહીવટી તંત્રની ટીમ અને બાંધકામ વિભાગની ટીમ જઈને ત્યાં અમે ટ્રાફિકેબલ રસ્તાઓ કર્યા છે। જ્યાં જ્યાં અમને જરૂર પડી છે ત્યાં અમારા કાર્યપાલક ઇજનેરશ્રી, ડેપ્યુટી કાર્યપાલક ઇજનેરશ્રી એમને પણ અમે કીધું છે કે ત્યાં પણ તમે એવું લાગે તો વેરિંગ કોટ બનાવીને પણ ત્યાં ખૂબ સારો એવો ટ્રાફિકેબલ રસ્તા બને એના માટે અમે એમને સૂચનો કર્યા છે। બધા જ લોકોને એક અપીલ પણ સાથે કરું છું કે જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે આવા ડુબાવ પુલ પરથી આપણે અવરજવર આપણે બંધ કરશું। ડાંગના જનતાને અમે અપીલ કરે કે જ્યાં તમને એવું લાગે કે અમારે ત્યાં આ તકલીફ છે અમને જણાવશો, અમે તરત આવીને ત્યાંનું પણ નિવારણ કરશું।